ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. ફાઇનલી સવાર થઈ ગયું છે. હું તો 5 વાગ્યાનો ઉઠી ગયો હતો. નાય તોય ને પેલું મારે દુપટ્ટો હુકવા મૂકી દીધો. બધું તો હકલાઈ ગયું છે. ચાલો હવે મહાદેવના દર્શન કરી આવીએ. અહીંયા મહાદેવ છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ને આપણે બીજા સપ્લાયને લઈ લેવાના છે. નામ આગા ફેંકી દેવાના છે. આપણા નવા સપલા. ચાલો, જય નંદીજી. ઓમ નમઃ શિવાય. હવન મંદાતા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ઓમ હર હર મહાદેવ. ચાલો હવે હું દર્શન કરી લઉં. ફાઇનલી હું તો દર્શન કરીને આવ્યો છે. એક બિસ્કુટ ખાઈ લઈએ. એક ભાઈ આવે ને એ આપણે નાસ્તો કરવા માટે આપવાનો છે. એ કે ઊભો રહે છે નાસ્તો કરવા માટે. હું તને આપવાને આપણે નાજી ભાઈની ઘરે જ નાહ્યા છે, ફ્રેશ થયા છે. ને ચાલો એ ભાઈ આવે એટલે નાસ્તો કરીને દઈ દે એટલે અહીંથી આપણે ફટાફટ નીકળીએ. વહેલું નીકળવું ને એટલે હવાના પૂરમાં વહેલા હલાય, વધારે હલે છે એટલે. ચાલો સવાર તો થવા આવ્યું જ, ભાઈ કાંઈ આવે તો સારું. હેલો ભાઈ, ફાઇનલી આપણે આ ભાઈના જ જમ્યા હતા. નાસ્તો કરવા માટે પણ આપે છે. ચાલો હવે સવાર પણ થઈ ગયું છે. હવે આ ભાઈ નાસ્તો કરવા માટે આપે છે. લઈને હવે આપણે થોડું ખાલી ને 7 વાગે આપણે નાસ્તો કરીશું. ચાલો, હર હર મહાદેવ. ચાલો 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 હવે આપણે જઈએ. આપણો બેગ છે ને અહીંયા જ છે. મંદિર તો પાસે જ છે. અહીંથી હું કહેવાય કે એક બંગલો વટીને અહીં મંદિર પાસે છે. ને આથી આપણે બેગ લઈ ને હવે જઈએ ને. હવાર પણ થઈ ગયું છે. ચાલો ફાઇનલી આપણે મંદિરેથી નીકળી ગયા છે ને આપણો બેગ લઈને હાલો યાત્રા ચાલુ કરી દીધી છે. ને આ સપલા છે ને આમ આગા ફેંકી દેવાના છે. ચાલો થોડુંક આમ હવારું પણ થઈ ગયું છે. હવાર કાંઈક હવે હાલવા માંડીએ, કેમ કે સવારનું હોય ને મજા આવે ચાલવાની. એના માટે એક સપલું અહીંયા. એ ભાઈ ચા પી રહ્યો, ચા પી નીકળી ગયા. ને એક સપલું અહીંયા. ચાલો કામ થઈ ગયું ને આપણે નવા સપલા. ચાલો ફાઇનલી હું નાસ્તો કરવા માટે આવી ગયો છું ને ખીચડી મંગાવી છે. તમને દેખાડું ખીચડી. ને અત્યારે 8 વાગી ગયા છે ને. ચાલો ખીચડી આવે છે, તમને દેખાડું ખીચડી કેવી છે. ફાઇનલી ખીચડી આવી ગઈ છે. રાઈસ છે ના રસો છે. ચાલો હું નાસ્તો કરી લઉં. ફાઇનલી નાથી નીકળી ગયો. આગળ પેટ્રોલ પંપ છે ના. થોડોક આરામ કરજો ને જમ્યું, કેમ કે હવાનો એક ભાઈ આપણે જમવા માટે આપ્યું હતું એ છે. ચાલો ફાઇનલી આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે. આપણે પૂછ્યું, ભાઈએ કીધું આરામ કરશો તો ચાલો આપણે અહીંયા આરામ કરીએ. આપણી પાસે ખાટલો પણ છે ને જમી લઈએ. 12 વાગી ગયા છે. ત્યાં પેટ્રોલ પંપ ઉપર પૂગી ગયા ને અહીંયા છાંયો છે. ચાલો પહેલાં આપણે જમી લઈએ પછી છે ને. ચાલો હું પહેલાં મારું બેગ નીકળી. હેલો ભાઈઓ, ફાઇનલી આપણું જમવાનું આવી ગયું હતું. આજ સવારે આપણે આપ્યું હતું એ છે ઓલા ભાઈએ. અને અત્યારે ખીચડી લીધું ને થોડોક બબલા ને સોડા એક લીધી છે. ચાલો હવે હું જમી લઉં. આપણે અત્યારે પેટ્રોલ પંપ ઉપર જ છે. ફાઇનલી જમી લીધું. હવે આરામ કરવા માટે સત લીધી છે. સત છે ને એની હેઠે હું બેઠો છું. ચાલો થોડોક આરામ કરી લઉં. 3 વાગી ગયા છે. હું પેટ્રોલ પંપ છે નીકળી ગયો છું. અહીંથી મેપમાં જોયું 18 કિલોમીટર જેટલું આખું છે મંદિર. જોઈએ
અત્યારે તો આપણે ચાલીએ છીએ ને તડકો પણ પડે એટલે તમે ઉપર બાંધી લીધું છે. ચાલો ચાલતા રહીએ. ફાઇનલી આપણો ચા આવી ગયો છે ને અરે ભાઈ આપણે ચા પીવડાવીને એક રેડ બુલ લીધું છે. ચાલો આપણે સિટીમાં તો આવી ગયા છે. અત્યારે તો આપણે કમસે કમ 7 કિલોમીટર જેટલું ચાલવું પડશે. પહેલાં હું ચા પી લઉં. હું નીકળી ગયો છું ને એક રેડ બુલ ભાઈએ રેડ બુલ આપી છે. ચાલો રેડ બુલ પીએ. પછી લગભગ કમસે કમ છે ને અહીંથી 7 કિલોમીટર છે ને ચાલવાનું છે મારે. આગળ એક મોટું બધી મંદિર છે, એના માટે મંદિરે જોઈએ, રોકાઈએ, રહેવા દઈએ તો સારું છે. ને અત્યારે લગભગ આપણે હું 6 વાગે ભૂકા પહેલાં રહેતું. હેલો ભાઈઓ, ફાइनली હું અહીંથી જાતો હતો ને પછી मिले. हर हर महादेव. आपने मेरे को कब से देखा है? मैं आपको 10 किलोमीटर दूर से देखा आपको 10 किलोमीटर दूर से देखा। फिर इधर सिटी में सिटी के बाहर देखा आपको। हाँ सिटी के अंदर और एक बार हाँ। देखा। उसी टाइम में सोचा था आपको मुलाकात करने का, नहीं हुआ है। और एक बार अभी मेरे को भगवान ने आपको मुलाकात करने का मेरे को मौका दिया और एक बार आप मेरे को दिखा है। हाँ उसका से एक बार आपके साथ एक बार चाय पी के बल्कि सुन से बाकी कुछ हाँ. हर हर महादेव. हर हर महादेव भैया. ચાલો આ ભાઈ ચા પી રહ્યો, નાસ્તો કરવાનું પણ કહેતા હતા પણ આપણે હું કહ્યું કે પાછળ ખબર જ છે કે આપણે નાસ્તો કર્યો છે. ચાલો હવે આપણે અહીંથી લગભગ કમસે કમ 5 કિલોમીટર જેટલું મંદિર આઘું છે. હવે અહીંથી આપણે ભાઈને વિદા લઈને આપણે નીકળીએ. ચાલો ભૈયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોલે. હેલો, ફાઇનલી આપણે ચશ્મા લઈએ છીએ. એક બે ચશ્મા લેવાના છે. આ વ્હાઈટ છે, આપણે વ્હાઈટ પણ લેવાના છે કેમ કે દિવસના પહેરવા માટે, સાંજે રાતે પહેરવા માટે. બ્લેક કલરના. हाँ पूरा ब्लैक नहीं है भैया, ये रहने दो, ये रहने दो देना. पूरा ब्लैक नहीं, ये वाइट है. हाँ ये ऐसा काम है. चलो ये वाली चश्मा ली है अपने. चलो चश्मा लेके चलता हूँ. गिरी ગયા છે અને કમસે કમ અહીંથી છે ને 4 કિલોમીટર જેટલું આઘું છે. જોઈએ અંધારું પણ થવા આવ્યું છે ને અત્યારે હું સિટીમાં છું. મોટી બધી સિટી છે ને આગળ 4 કિલોમીટર જેટલું એક મંદિર છે ને આપણે નાઇટ કરવાના છે. અત્યારે તો સિટી જ છે, જોઈશું ને બહુ મોટી સિટી છે. લગભગ છે ને 10-12 કિલોમીટરથી સિટી ચાલુ થઈ હતી. હું જ્યાં રોકાય ને ના 12 કિલોમીટર કમ્પ્લીટ થાય. પછી નાથી પણ આગળ સિટી છે, લગભગ 15 કિલોમીટર જેટલી મોટી સિટી છે. જોઈએ અત્યારે તો હાલે આપણે નાઇટ રોકાણ છે ને ઉઠીએ પહેલાં. હેલો ભાઈ, ફાઇનલી અંધારું થઈ ગયું છે ને હું કહેવાય કે હું તાને તો ઉગી જાત, બહુ સેવાભાવી મળી જાય છે ને માણસો, એના માટે છે ને અંધારું થઈ ગયું છે. હસતા 2 કિલોમીટર જેટલું આગળ છે ને સિટીમાં હું કહેવાય બહુ મજા આવી ગઈ. એવા માણસો વહેલા ને આનંદ આવી ગયો. હું ના જઈને તમને કે કેવા માણસો વહેલા છે. ચાલો અત્યારે હાલું ને અંધારું પણ થઈ ગયું છે. 2 કિલોમીટર જેટલું છે. જોઈએ કેટલું કિલોમીટર જેટલું હાલે. કદાચ ને ભગવાન દયજીના મંદિરે રહેવાની સુવિધા થઈ જાય તો સારું છે. ઘરના પાસે તો મંદિર જ છે, મેં મેપમાં જોયા ના બાજુમાં મંદિર છે, 2-3 મંદિર છે. ફાઇનલી બદામ ચક છે. ચાલો હવે એક ફૂલ બદામ ચક પાર્સલ લઈ લઈએ ના મંદિરે જઈને પીવા થશે. ચાલો પાર્સલ ભરે છે ભાઈ. અત્યારે તો અહીંથી 2 કિલોમીટર જેટલું આઘું છે મંદિર. જોઈએ ફાઇનલી મંદિરે આવી ગયા. ચાલો ના ભાઈને પૂછીએ આપણે રહેવાની સુવિધા થઈ જાય તો સારું છે. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે ને એક ભાઈને આપણે પૂછ્યું છે. એ ભાઈ ફોન કરે છે. જોઈએ રહેવાનું થઈ જાય તો સારું છે. આ મંદિર છે. ચાલો લગભગ 7 વાગી ગયા હોય. હા 7 તો વાગી ગયા હોય. આ અંધારું થઈ ગયું છે.
ફાઇનલી આપણી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે અંદર પૂછ્યું હતું, હા, ને જમવાનું પણ થઈ ગયું છે ને મંદિર છે. ચાલો આપણે દર્શન કરી આવીએ મંદિર. ને આપણો બેગ અહીંયા છે. ચાલો હવે આપણે દર્શન કરી આવીએ. જમવાનું આવી ગયું છે. ના કઢી લાગે છે, ના મને તો કાંઈક લાગે લગભગ છે ને આ શીખણ લાગે છે. અસર શાખ્યું નથી. ના દાળ છે, રોટલી છે, મગનું શાક છે ને આ ખીચડી છે. ચાલો જમી લઉં. ને ઠંડી પણ બહુ લાગે છે. આજ ઠંડી લગભગ ફૂલ અનુભવ થવાનો છે. ફાઇનલી મારો ટેંગ અહીં લગાડી દીધો છે ને આપણે મંદિરે નથી લગાડવાના, કેમ કે 4 વાગે ઉઠીને એ લોકો ઝાડુ મારે છે. એના માટે આપણે ઉના ટેંગ નથી લગાડવાનો. એક ભાઈને મેં પૂછ્યું હતું કે એવી કઈ જગ્યા છે જેના કોઈ ડિસ્ટર્બ ન થાય 6 વાગ્યા સુધી. તે ભાઈ આપણે જગ્યા બતાવી હતી. હું કહું કે આ મંદિરની ઓલી સાઈડ હતો. એ ભાઈ આપણે લઈને આવ્યા આ જગ્યા ઉપર. એ ભાઈએ કીધું કે અહીંયા તને 6 વાગ્યા સુધી કોઈ ડિસ્ટર્બ નહીં કરે ને અહીંયા કોઈ ઝાડુ બાડુ નહીં મારવા આવે. એના માટે મેં ટેન્ક તો લગાડી દીધો છે. કેમ કે હું તો 5 વાગે ઉઠી જામ જ, પણ બધો સામાન ને બધું છે ને હું ટેન્કમાં રાખું છું. ને પછી જવાનો સમય થાય ને 6 વાગે ને પછી હું હકલું. પછી 6 વાગ્યા પછી થોડોક દિવસ થાય ને પછી હું નીકળું છું. એના માટે ખોટું 5 વાગે બધું હકલવું તાત્કાલિક. એના માટે કરતાં ભલે ગમે ના છૂવું પડે. ગમે ના એટલે જગ્યા ભલે આવી મળી તો ગઈ, સારી જગ્યા મળી છે. ચાલો હવે હું અહીંયા વિડીયોને એન્ડ કરું છું. ને તમને કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. ને બધા મિત્રોને હર હર મહાદેવ. હવે મળીએ સવારે. બાય બાય.